રાજકોટ કાની સ્ટેન્ડિંગ બેઠકનો મોટો નિર્ણય. જંગલેશ્વર ડિમોલેશન ખર્ચની દરખાસ્ત નામંજૂર કરી. જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો મામલો ટેન્ડર પ્રક્રિયા કરી ન હોવાથી નામંજૂર કરવામાં આવી છે. સ્ટેન્ડિંગમાં આવેલી દરખાસ્તમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સમયનો અભાવ હોવાથી કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો નથી. જંગલેશ્વરના ડિમોલેશન ખર્ચનો મામલો 27 લાખ રૂપિયાનો ખર્ચ નામંજૂર કરવામાં આવ્યો છે. અહેવાલ સંજય પોપટ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ જે મને માહિતી આપી એ મુજબ આમાં નિયત ટેન્ડરની પ્રક્રિયા ફોલો કરવામાં ન હતી, એટલા માટે નામંજૂર કર્યું છે. હજી હું ફરીથી કહું, ક્યાંક હું કહું છું એમાં કંઈક હું સ્પષ્ટપણે કદાચ નથી કહેતો, કાં સમજણ ફેર થાય છે. જે રેટ કોન્ટ્રાક્ટ છે એ ભાવે એમ્પેનલમેન્ટ કરવામાં આવશે, એટલે આ ભાવે કોઈ બીજાને પણ આ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની હોય તો કોર્પોરેશન ટેન્ડર પ્રકાશિત કરીને 1 અઠવાડિયાના સમયમાં એ બધી એપ્લિકેશનો મંગાવશે. એ કામ નહીં અટકે. અને જે ભાવમાં અતિશયોક્તિ લાગે છે એ દરમિયાન એની રીટેન્ડરની પ્રક્રિયા થઈ જશે. અને રીટેન્ડરની પ્રક્રિયા દરમિયાન જે વિદ્યમાન ટેન્ડર વાળા છે એ બધા અસ્તિત્વમાં રહેશે અને નવા જે કોઈ સર્વિસીસ વાળા આવશે એને અમે જોડી દઈશું. ટેકનિકલ અને નોન ટેકનિકલ બધા જ રેટ કોન્ટ્રાક્ટને આવરી લેવામાં આવ્યા છે. એટલે કોઈ જે પૈસા એમાં કોઈ કાર્યવાહી પરત લેવાની કે આપણી થઈ શકે કે કઈ રીતે? રેટ કોન્ટ્રાક્ટ એક લીગલ પ્રક્રિયા છે, એનું પણ ટેન્ડર કરવામાં આવ્યું હોય અને ટેન્ડરમાં જે લોકો એપ્લાય થયા હોય એ લોએસ્ટ જે હોય એનું મંજૂર કરવામાં આવ્યું હોય. એટલે ચૂકવાઈ ગયેલી પ્રક્રિયા એ કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને કરેલી પ્રક્રિયા જ છે, એટલે એમાં કશું કરી શકાય એવું નથી. વધારે આપવાના હોય તો સ્વાભાવિક છે કે પરત લઈ શકાય, પણ જે ભાવે ચૂકવાના છે, જે રેટ કોન્ટ્રાક્ટનો ભાવ હોય એ ભાવે ચૂકવાના હોય તો એ પ્રક્રિયા કાયદાકીય છે. પછી એમાં કોઈ ગોટો થયો હોય, કાંઈ વધારે થયા હોય કે કોઈ કર્મચારીએ ઈરાદાપૂર્વક કે બિનઈરાદાપૂર્વક ભૂલ કરેલી હોય તો એ બધાની રિકવરી થાય. હાલ જે ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીની સમક્ષ મૂકવામાં આવ્યું હતું અને સ્ટેન્ડિંગ ચેરમેને જે મને માહિતી આપી એ મુજબ આ ટેન્ડરની જે આઇટમ છે એને નામંજૂર કરવામાં આવે છે. એટલે બહુ ક્લિયર જ છે કે એને કાંઈ પૈસા ચૂકવવાની પ્રક્રિયા નહીં થાય.